38 વર્ષની એક મહિલા તેના પતિ સાથે કુંભ મેળામાં સ્નાન કરવા જાય છે. જ્યારે તે ગંગા નદીમાં સ્નાન કરીને બહાર આવે છે ત્યારે તે તેના પતિથી અલગ થઈ જાય છે. મહિલાએ તેના પતિને અહીં અને ત્યાં શોધવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે તેને ક્યાંય મળતો નથી. તે મહિલા સમજદારીપૂર્વક પોલીસ કર્મીઓ પાસે જાય છે અને તેમની સાથે વાત કરે છે. પોલીસ કર્મીઓ તેની મદદ કરે છે અને તેના પતિનું નામ માઇકથી જાહેર કરે છે. 2 કલાક રાહ જોવા છતાં તેનો પતિ મળતો નથી. ત્યારબાદ મહિલા ફરી પોલીસ કર્મીઓ પાસે જાય છે. તેઓ તેને સલાહ આપે છે કે જ્યાં સુધી તમારા પતિ તમને ન મળે ત્યાં સુધી સતત માઇક પર જાહેરાત કરાવતા રહો અને તમે અહીં જ બેસો, અહીંથી દૂર ન જતા, નહીં તો એવું ન થાય કે તમારા પતિ ત્યાં આવે અને તમે ત્યાંથી ગાયબ થઈ જાઓ. હવે મિત્રો, એ મહિલા એ જ જગ્યાએ જઈને બેસે છે જ્યાં જાહેરાત થઈ રહી હતી અને દર કલાકે 2 થી 3 વખત તેના પતિના નામની જાહેરાત કરાવતી હતી. સાંજ પડે છે પણ તેનો પતિ મળતો નથી, જેના કારણે તે મહિલા જોરથી રડવા લાગે છે, બૂમો પાડવા લાગે છે. તે મહિલાનું નામ ઉર્મિલા હોય છે અને તેની ઉંમર લગભગ 38 વર્ષની છે. તેના પતિનું નામ સૌરભ યાદવ છે, જેની ઉંમર આશરે 45 વર્ષની છે. બંને પતિ પત્ની બિહારના દરભંગા જિલ્લાના રહેવાસી છે અને ખૂબ જ ઉત્સાહ સાથે કુંભ મેળામાં સ્નાન કરવા આવ્યા હતા. પણ જ્યારે સાંજ થઈ જાય છે અને ઉર્મિલા તેના પતિને શોધી શકતી નથી ત્યારે તે તૂટી જાય છે, કારણ કે તેની પાસે ન તો પૈસા હતા, ન તો મોબાઈલ કે ન કપડાં. તેનો બધો સામાન, પૈસા અને મોબાઈલ બધું જ તેના પતિ સૌરભ પાસે હતું. જ્યારે મહિલા સ્નાન કરવા જઈ રહી હતી ત્યારે તેના પતિએ તેને કહ્યું હતું, પહેલાં તું જઈને સ્નાન કરી લે, હું બધો સામાન સંભાળી લઈશ. જ્યારે તું સ્નાન કરીને આવ ત્યારે હું સ્નાન કરવા જઈશ અને પછી તું સામાન સંભાળજે. પરંતુ આ દરમિયાન તે મહિલા તેના પતિથી અલગ થઈ જાય છે અને તેનો પતિ સમજી શકતો નથી કે તે ક્યાં ચાલી ગઈ છે. મિત્રો, તમને જણાવી દઈએ કે કુંભ મેળામાં આવું ઘણીવાર થાય છે. જ્યારે લાખો લોકો એકસાથે સ્નાન કરવા જાય છે ત્યારે ભીડમાં કોઈને રસ્તો નથી ઓળખાતો. જો કોઈ વ્યક્તિ પોતાનો સામાન ક્યાંક રાખે અને સ્નાન કરવા માટે 500 મીટર કે 100 મીટર અંદર ચાલ્યો જાય તો તે પાછા ફરતી વખતે ખોવાઈ શકે છે. તે સમજી શકતો નથી કે કયા રસ્તે પાછું જવાનું છે અને તે જ સમસ્યા તે મહિલા સાથે થાય છે. જ્યારે સાંજના 7 વાગ્યાનો સમય થાય છે ત્યારે તે મહિલાને ખૂબ જ ઠંડી લાગે છે. તે કોઈ પણ ટેકા વિના ઠંડીમાં ધ્રુજવા લાગે છે, કારણ કે તેની પાસે ન તો ગરમ કપડાં છે કે ન તો કોઈ અન્ય સહારો. કારણ કે મિત્રો, તે ભીના કપડામાં સ્નાન કરીને નીકળી હતી અને ત્યારથી તેનો પતિ તેની પાસેથી ગુમ થઈ ગયો હતો. તેને તેના પતિને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તે મળ્યો નહીં. તે ભીના કપડામાં બેસી રાહ જોતી હતી. જ્યારે સાંજે 7 વાગે છે અને કોઈ રસ્તો નથી દેખાતો, તેથી તે સ્ત્રી સાધુના તંબુમાં જઈને બેસી જાય છે. ત્યાં આગ સળગી રહી હતી, જેનાથી તેને ઠંડીથી રાહત મળી અને તે આગથી પોતાને ગરમ કરવા લાગી. ત્યારે ત્યાં બેઠેલા સાધુ બાબા તેમને પૂછે છે, તમારી સાથે શું થયું છે? તમે કેમ આટલા પરેશાન છો? કેમ રડો છો? ત્યારે મહિલા આખી વાર્તા સાધુ બાબાને જણાવે છે કે તેનો પતિ કેવી રીતે ગુમ થઈ ગયો. સાધુ બાબા તેને સાંત્વના આપતા કહે છે, તમે ચિંતા કરશો નહીં, તમારા પતિ હમણાં જ આવી રહ્યા છે, રસ્તામાં જ છે. મને એવું લાગે છે કે તમે થોડી વારમાં તમારા પતિને મળશો. તે મહિલા ઋષિની વાત પર વિશ્વાસ કરી લે છે અને આ આશા સાથે તેના નજીકમાં બેસે છે. પછી મિત્રો, થોડા સમય પછી તે સાધુ બાબા તેની સાથે વાત કરવા લાગે છે કે હજુ તમારે કોઈ સંતાન થયું નથી ને? આ સાંભળીને તે મહિલા ચોંકી જાય છે અને કહે છે કે બાબા, તમે આ કેવી રીતે જાણો છો? તમે સાચા છો, મારે કોઈ સંતાન નથી. ડૉક્ટરે કહ્યું કે હું મારા જીવનમાં ક્યારેય બાળકને જન્મ નહીં આપી શકું. મારી અંદર કંઈક ખામી છે. સાધુ બાબા તેને સાંત્વના આપતા કહે છે, મારી પાસે ઉકેલ છે, તમને બાળક થશે. આ સાંભળીને જે મહિલા ભણેલી ન હતી તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તે થોડા સમય માટે ભૂલી જાય છે કે તે કુંભ મેળામાં છે અને તેનો પતિ ત્યાં ખોવાઈ ગયો છે. તે મહિલા ખુશીથી લાંગણી સાથે
હાથ જોડીને તે સાધુ બાબાના પગે પડે છે અને કહે છે, બાબા, હું બાળક માટે ખૂબ જ તડપી છું. અમારા ગામના એક સાધુ બાબાએ અમને કહ્યું હતું કે કુંભ મેળામાં જઈને સ્નાન કરો, કદાચ તમારી ઈચ્છાઓ પૂરી થશે. તેથી જ હું મારા પતિ સાથે અહીં આવી છું, પરંતુ અહીં આવ્યા પછી હું તમને મળીશ આવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું, અને તમે મારા વિશે આ રીતે બધું જ જાણતા હશો આ મેં વિચાર્યું પણ ન હતું. તે મહિલા હાથ જોડીને સાધુ બાબાને કહેવા લાગે છે, બાબા, મને કહો કે મારે સંતાન પ્રાપ્તિ માટે શું કરવું પડશે. સાધુ બાબા તેને એક સફરજન આપતા કહે છે, આ સફરજન ખાઈ લ્યો અને થોડા સમય માટે અહીં સૂઈ જાઓ, થોડા બધું ઠીક થઈ જશે. તે અશિક્ષિત મહિલા જાણકાર ન વગર તે સાધુ બાબાની વાત માની લે છે અને સફરજન ખાય છે. જેવું તે સફરજન ખાય છે તે બેભાન થઈ જાય છે અને ત્યાં તંબુમાં સૂઈ જાય છે. જ્યારે મહિલા બેહોશ હોય છે ત્યારે સાધુ બાબા તંબુનો દરવાજો બંધ કરી દે છે અને તેની સાથે ગંદી હરકતો કરે છે. તે મહિલાને હોશમાં આવવામાં 5 કલાક જેટલો સમય લાગે છે. થોડા સમય પછી સાધુ બાબા ફરીથી તેને બીજું સફરજન ખવડાવે છે, જેના કારણે તે ફરીથી નશામાં પડી જાય છે અને તંબુમાં પડી રહે છે. આમ જ 3 દિવસ સુધી ચાલતું રહે છે. તે મહિલાને એક ક્ષણ માટે પણ ખ્યાલ નથી આવતો કે સાધુ બાબા તેની મદદ નથી કરી રહ્યો, પરંતુ તેની સાથે ખોટું કરી રહ્યો છે. ભગવાનની કૃપાથી જ્યારે સાધુ બાબા કોઈ કામ માટે તંબુની બહાર જાય છે ત્યારે એક રિપોર્ટરની નજર તે મહિલા પર પડી જાય છે. રિપોર્ટરને શંકા જાય છે, તે મહિલા સાધુ બાબાના તંબુમાં કેમ સૂઈ રહી છે. તે તરત જ મહિલા પાસે જાય છે અને તેને જગાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેને ખબર પડે છે કે તે મહિલા સંપૂર્ણપણે નશામાં છે. રિપોર્ટર તરત જ 3-4 પોલીસ કર્મીઓને બોલાવે છે અને સમગ્ર મામલાની જાણકારી આપે છે. જ્યારે પોલીસ કર્મીઓ તે મહિલાને જગાડવાનો પ્રયાસ કરે છે તો તે ઊભી થઈ જાય છે. પોલીસ તેનાથી પૂછપરછ કરે છે, તમે અહીં શું કરો છો અને કોની સાથે છો. મહિલા કહે છે કે અહીં મારી સાથે એક બાબા હતા, હું તેની સાથે પૂજા કરતી હતી. ત્યારે પોલીસ તેને પૂછે છે, તે બાબા ક્યાં ગયા છે જેની સાથે તમે અહીં રોકાયા હતા અને પૂજા કરી રહ્યા હતા. મહિલા જવાબ આપે છે, તે અત્યાર સુધી મારી સાથે અહીં હતા પણ હમણાં જ બહાર ગયા લાગે છે. તે સ્ત્રી એટલી હોશમાં નહોતી. તેને બાબાએ તેની સાથે શું કર્યું, કેટલા દિવસોથી તે તંબુમાં હતી એનો ખ્યાલ પણ ન હતો. પોલીસ કર્મીઓ તેને ત્યાંથી લઈ જવાનો પ્રયાસ કરે છે, પરંતુ મહિલા તેમની સાથે જવાની ના પાડી દે છે. તે કહે છે કે ના, જ્યાં સુધી બાબાજી પાછા નહીં આવે ત્યાં સુધી હું અહીંથી નહીં જાઉં. પોલીસ કર્મીઓ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેઓ સમજી ગયા હતા કે મહિલા સાથે કંઈક ખોટું થયું છે અને તેને નશાની હાલતમાં રાખવામાં આવી છે. હવે પોલીસ કર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે તેઓ સમજી ગયા હતા કે આ મહિલા સાથે ખોટું કરવામાં આવી રહ્યું છે. તેને નશાની દવા આપીને તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હતું. ત્યાં એટલો હંગામો થાય છે કે આસપાસના લોકો ભેગા થઈ જાય છે. ત્યારે અચાનક તે સાધુ બાબા જે કોઈ કામ માટે ગયા હતા તંબુ તરફ આવે છે. તે મહિલા તેમને જોતા જ ઓળખી લે છે અને પોલીસને કહીને છે, જુઓ, આ છે સાધુ બાબા, આવી ગયા છે, તમારે જે પૂછવું હોય તે પૂછો. સાધુ બાબા જેવા પોલીસ અને ભીડને પોતાના તંબુ પાસે જુએ છે તે ડરી જાય છે અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ પોલીસ તેને જોઈ લે છે અને દોરીને તેને પકડી લે છે. તેને પૂછપરછ કરવામાં આવે છે ત્યારે ચોંકાવનારા ખુલાસા સામે આવે છે. એવું બહાર આવ્યું કે સાધુ બાબા વાસ્તવમાં જયપુરના રહેવાસી હતા અને સાધુ ન હતા, પરંતુ તે એક મુસ્લિમ વ્યક્તિ હતા જેને કુંભ મેળામાં પૈસા કમાવા માટે સાધુનો વેશ ધારણ કર્યો હતો. જેવો કુંભ મેળો શરૂ થયાની સાથે જ લોકો પૈસા કમાવા માટે વિવિધ પ્રકારના કામ કરવા લાગ્યા. કોઈ ચા વેચતું હતું તો કોઈ બીજું કમાતું હતું. હવે આ લોકો એવી માનસિકતા સાથે આવે છે કે કુંભ મેળાના 2-3 મહિનામાં તેઓ આખા વર્ષની જરૂરિયાતો પૂરી કરી શકે એટલા પૈસા કમાઈ લે, ભલે આ માટે તેમને કંઈ પણ કરવું પડે. આ જ કારણ છે ઘણા સામાન્ય લોકો જે ત્યાં કોઈ સાધુ કે મહાત્મા નથી હોતા, તેઓ સાધુનો વેશ ધારણ કરે છે
તે સાધુના કપડાં 400થી 500 રૂપિયામાં ખરીદે છે. તેઓ કપાળ પર તિલક લગાવે છે અને માળા લઈને મેળામાં ફરે છે અને લોકોના કપાળ પર તિલક લગાવીને પૈસા કમાવા લાગે છે. જો કોઈ વ્યક્તિ દરરોજ 1000 રૂપિયા કમાય છે તો તમે કલ્પના કરી શકો છો કે તે 2-3 મહિનામાં કેટલા પૈસા ભેગા કરી લેશે. આ માનસિકતાને કારણે ઘણા લોકો કુંભ મેળામાં અલગ વેશમાં આવે છે અને આવા કામોમાં લાગી જાય છે. જ્યારે આ આખો મામલો સામે આવે છે અને ખબર પડે છે કે તે વ્યક્તિ મુસ્લિમ છે અને સાધુ બાબાનો વેશ ધારણ કરી રહ્યો હતો, ત્યારે ત્યાંના લોકો અને પોલીસ તે વ્યક્તિને એટલો ખરાબ રીતે મારે છે કે તમે લોકો કલ્પના પણ ન કરી શકો. ત્યાંના સ્થાનિક સાધુ બાબા, જેનો વેશ સાચો હતો, તે પર તેમને સખત માર મારે છે. નાંગા બાબા, જે હાડકાં અને અન્ય વસ્તુ લઈને ફરે છે, તેઓ પર તેને મારે છે અને પછી તે વ્યક્તિના સંપૂર્ણપણે કપડાં કાઢી નાખવામાં આવે છે અને પછી પોલીસ તેની કસ્ટડીમાં લઈ જાય છે. આ ઘટના બાદ સાધુ બાબાનું અસલી રૂપ સામે આવતા સમગ્ર મેળામાં ખળભળાટ મચી જાય છે. લોકો ચોંકી જાય છે કે એક વ્યક્તિ સંતનો વેશ ધારણ કરીને લોકોને છેતરતો હતો. હાલ જોવાનું એ જ રહે છે કે ઢોંગી બાબા સામે પોલીસ શું કાર્યવાહી કરશે અને તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે. વાસ્તવમાં તેમને સાધુ બાબા કહેવા યોગ્ય નથી, કારણ કે તેઓ સાચા સાધુ ન હતા, પરંતુ એક સામાન્ય વ્યક્તિ હતો જે સાધુનો વેશ ધારણ કરીને કુંભ મેળામાં છેતરપિંડી કરીને પૈસા કમાવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘણું ખોટું હતું અને તે કોઈ પણ રીતે સંતની પદવીને લાયક ન હતો. આ સિવાય કુંભ મેળામાં સામાન્ય રીતે 70% લોકો સાચા હોય છે, જે ધાર્મિક લાગણીઓ સાથે જોડાઈને આવે છે, પરંતુ 30% લોકો સંતો એવા હોય છે જેઓ લૂંટ કરવા, છેતરપિંડી કરવા અને પૈસા કમાવા માટે આવે છે. આવા લોકો મેળાનું વાતાવરણ બગાડવાની કોશિશ કરે છે અને તેમના સાચા ઈરાદા શુદ્ધતાથી દૂર હોય છે. આવા લોકો આ પ્રકારની છેતરપિંડી કરીને સમાજમાં મોટો ખતરો બની જાય છે. સાધુ મહાત્મા, જે વાસ્તવિક હોય છે, તેઓ સ્ત્રીઓથી પોતાની જાતને આઘા રાખે છે અને તેમના ધાર્મિક અને માતૃત્વના કારણોસર તેમની સાથે વાતચીત પણ કરતા નથી. હાલમાં જ એક ખતરનાક ઘટના સામે આવી છે, જેમાં એક અઘોરી બાબાએ નશાની દવાઓથી 10 વર્ષની બાળકીને બેહોશ રાખી હતી અને તેને તેના નિયંત્રણમાં રાખી હતી. તે દાવો કરી રહ્યો હતો કે તેના માતા પિતાએ તેને દાન કર્યું હતું, પરંતુ જ્યારે મામલો સામે આવ્યો ત્યારે ખબર પડી કે તેને તે છોકરીને નશાની દવાઓ આપીને પોતાની સાથે રાખી હતી. તે છોકરીનું નિવેદન પર વારંવાર બદલાવા લાગ્યું, કારણ કે તે નશામાં હતી અને તેનું નિવેદન યોગ્ય રીતે આપી શકતી ન હતી. આ રીતે આ કિસ્સામાં તે સ્પષ્ટ છે કે કુંભ મેળા જેવા મોટા કાર્યક્રમોમાં આ ખતરો વધુ વધે છે. હજારો લોકો આ ઘટનાને ભાગ આપે છે અને તેથી દરેકને અપીલ કરવામાં આવે છે કે તેઓ કુંભ મેળામાં જાય તો તેઓ તેમના પરિવાર સાથે રહે અને એકબીજાથી દૂર જાય નહીં. દરેક વ્યક્તિ માટે એકબીજા સાથે રહેવું મહત્વપૂર્ણ છે અને તમારી જાતને સરળ દોરડા અથવા અન્ય પદ્ધતિઓથી સુરક્ષિત રાખો, જેથી કરીને અલગ થાવ તો પણ ઝડપથી પણ મળી શકો, કારણ કે જો કોઈ અલગ થઈ જાય તો તેને શોધવામાં ઘણો સમય લાગી શકે છે, ક્યારેક કલાકો કે દિવસો સુધી. તેથી કુંભ મેળા જેવા મોટા કાર્યક્રમોમાં સુરક્ષાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને નાના બાળકો માટે. જ્યારે બાળકો અલગ થઈ જાય છે ત્યારે તેમને શોધવાનું મુશ્કેલ બની જાય છે અને કેટલાક ખરાબ લોકો આ લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે. આ સાધુ બાબા જેવા ઢોંગી વ્યક્તિ તેને વેચી શકે છે અથવા તેમની સાથે કંઈક ખરાબ કરી શકે છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને તેથી આપણે હંમેશા આપણા બાળકો અને પરિવારને નજીક રાખવા જોઈએ. અમારી સલાહ છે કે જો મેળામાં જવું હોય તો સૌથી સલામત રસ્તો એ છે કે છેલ્લા ચરણ પર જઈને સ્નાન કરવું. આ સાચું છે, સ્નાનનું મહત્ત્વ બદલાતું નથી, ભલે તે પહેલો દિવસ હોય કે અંતિમ દિવસ. ગંગાની પવિત્રતા અને સ્નાનના ફાયદા સમાન રહેશે જો આપણે સલામતીને પ્રાથમિકતા આપીને થોડી કાળજી રાખીએ તો આપણે આપણા પરિવારને સુરક્ષિત અને સ્વસ્થ રાખી શકીએ. આ વિડીયો ખરેખર એક મહત્વપૂર્ણ સંદેશ મોકલે છે.
ખાસ કરીને જે લોકો કુંભ મેળામાં જવાનું વિચારી રહ્યા છે તેમના માટે એ સમજવું જરૂરી છે કે આવી મોટી ઘટનાઓમાં હંમેશા સાવધાન રહેવું જોઈએ અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. અમે જે મુદ્દા ઉઠાવ્યા છે તેના પર ધ્યાન આપવું જરૂરી છે, જેથી કરીને આપણે આવી છેતરપિંડીનો શિકાર ન થઈએ અને તેનાથી બચી શકીએ અને બીજાને પણ મદદ કરી શકીએ. આ વાર્તાઓનો હેતુ કોઈની લાગણી દુખાવાનો કે ઠેસ પહોંચાડવાનો નથી. અમારો ઉદ્દેશ્ય તમને જાગૃત અને સજાગ કરવાનો છે, જેથી તમે આ વાર્તાઓમાંથી શીખી શકો અને સમાજમાં સકારાત્મક પરિવર્તનનો ભાગ બની શકો. તો મિત્રો, આ વાર્તા કોઈ સામાન્ય વાર્તા નહોતી. આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત હતી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.